સ્વાગત છે સ્ટારગેઝર્સ આજનો એપિસોડ 20 જુલાઈ 2024ના રોજ તમારા રાશિચક્ર પરના અવકાશી નૃત્ય અને તેની સંભવિત અસરો વિશે ચર્ચા કરે છે। યાદ રાખો, જ્યોતિષશાસ્ત્ર ગ્રહોની ચાલના આધારે ઝલક આપે છે અને તમારા વ્યક્તિગત અનુભવો આંતરદૃષ્ટિ કેવી રીતે પ્રગટ થાય છે તેના પર પ્રભાવ પાડી શકે છે। મેષ, તમારી જ્વલંત ભાવના ક્રિયાને ઝંખે છે, ખાસ કરીને પ્રેમમાં। તમારા ઘોડા પકડી રાખો, રામ। ખાતરી કરો કે તમે અને તમારા જીવનસાથી એક જ પૃષ્ઠ પર છો। તમે કદાચ સુખેથી સમયના અંત વિશે કલ્પના કરી શકો છો, પરંતુ એક વાર્તા ખુલી રહી છે। સામાન્ય સમજના છંટકાવ સાથે તમારી આક્રમકતાને સમજદારીપૂર્વક ચેનલ કરો। વૃષભ, તમે તમારા મહત્વાકાંક્ષી ધ્યેયોને અવરોધતા રસ્તાઓ અનુભવી શકો છો, બુલ। શરૂઆતમાં આ હતાશા ઉકળી શકે છે, પરંતુ નજીકના નિરીક્ષણ પર તમને ખ્યાલ આવશે કે તે વેશમાં આશીર્વાદ છે। આગળ ચાર્જ કરતા પહેલા તે ધીમું કરવા, વ્યૂહરચના બનાવવા અને યોજના બનાવવા માટે એક રિમાઇન્ડર છે। મિથુન, જેમિની, સામાન્ય કરતાં વધુ ચેટી બનવા માટે તૈયાર રહો। એવી પરિસ્થિતિઓ હોઈ શકે છે કે જેનાથી તમે સામાન્ય રીતે કંટાળાને કારણે અથવા અરુચિને લીધે શરમાશો। તમે સામાન્ય રીતે આગળ વધવા આતુર છો, પરંતુ નિઃસંકોચ ચાર્જ લેવા અને તમારા મનની વાત કરો। અન્ય લોકો હવે વધુ ગ્રહણશીલ છે, તેથી જ્યારે મદદ અથવા સલાહ માટે સંપર્ક કરવામાં આવે ત્યારે પ્રમાણિક બનો। કર્ક, તમે એક સાહસિક માર્ગની ઝંખના કરી શકો છો જે તમારા રોમાંચ શોધવાના સ્વભાવ, કેન્સર સાથે વાત કરે છે। વ્યવહારિક આયોજન સાથે આ ક્રિયાઓને ટેમ્પર કરો। સપાટ ટાયર ફાજલ વિના વધુ સંભવ છે, તેથી ખાતરી કરો કે તમારી મુસાફરીમાં કોઈ પણ અવરોધોને દૂર કરવા માટે તમારી પાસે સંસાધનો છે। પરંપરાગત પદ્ધતિઓ એક કારણસર સમયચકાસાયેલ છે, તેથી તેમને સંપૂર્ણપણે કાઢી નાખશો નહીં। સિંહ, અન્ય લોકોને તેમની યોજનાઓ અમલમાં મૂકવા માટે ખંજવાળ આવી શકે છે। સિંહ, કૂદકો મારતા પહેલા સાવચેતીપૂર્વક અવલોકન કરવું તે મુજબની છે। અન્ય લોકોને પહેલા નદીમાં નેવિગેટ કરવા દો। શું તેઓ તરીને વેડિંગ કરે છે અથવા પુલ શોધે છે? સૌથી વધુ માહિતગાર નિર્ણયો લેવા માટે તેમના અનુભવોમાંથી શીખો। કન્યા, તમારું હૃદય પ્રવૃત્તિથી ભરપૂર છે, કન્યા, અને તમે ચોક્કસ સંબંધને નિયંત્રણમાં લેવા માટે મજબૂર અનુભવી શકો છો। રોમાન્સમાં ડાઇવિંગ કરતા પહેલા ધીમો કરો અને વ્યૂહરચના બનાવો। લાંબા ગાળાના માર્ગને ધ્યાનમાં લો। શું આ ભાગીદારી વર્તમાન અભ્યાસક્રમના આધારે તમારી ઈચ્છાઓ સાથે સુસંગત છે? તુલા રાશિ, તમારી લાગણીઓને સ્થિરતાની ભાવના। જેમ જેમ તમે તમારી આંતરિક જરૂરિયાતો સાથે વધુ સંતુલિત થશો, તેમ તમે શોધી શકશો કે તાજેતરની રોમેન્ટિક ક્રિયાઓ સંપૂર્ણપણે યોગ્ય ન હતી। તેમને શરૂઆતમાં સારું લાગ્યું હશે, પરંતુ પ્રતિબિંબ પર તમને ખ્યાલ આવશે કે તમે રવેશ જાળવવા માટે સમાધાન કર્યું છે। વૃશ્ચિક, તમારા સંબંધોમાં તમારું બૌદ્ધિક જોડાણ મજબૂત છે, વૃશ્ચિક, પરંતુ ભાવનાત્મક રીતે તેઓ અભાવ અનુભવી શકે છે। કદાચ તમારી બુદ્ધિ સમીકરણ પર પ્રભુત્વ જમાવી રહી છે। તમારા હૃદયને લગામ લેવા દેવાનો અને તેની જરૂરિયાતોને સંબોધવાનો આ સમય છે। જેમ જેમ તમારી ઉર્જા બદલાશે તેમ તમારી આસપાસના લોકો પણ બદલાશે। તેમને કુદરતી રીતે પ્રતિક્રિયા આપવા દો અને કોઈ પણ પરિણામી ફેરફારોથી ડરશો નહીં। ધનુ, તમારી પોતાની જરૂરિયાતો પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો। આર્ચર, આશ્વાસન માટે પ્રતિરોધક વ્યક્તિને દિલાસો આપવાનો પ્રયાસ તણાવ પેદા કરે છે। શ્રેષ્ઠ અભિગમ, તેમને રહેવા દો અને તમારી સુખાકારીને પ્રાથમિકતા આપો। વધુ સ્થિર, તમે અન્ય લોકો માટે વધુ સારી સહાય માટે અનુવાદ કરો છો। મકર રાશિ, જ્યાં સુધી અણધારી રીતે કોઈ મુશ્કેલી ન આવે ત્યાં સુધી પ્રેમ અને રોમાંસ સરળતાથી ચાલશે।
શું તમે નિર્ણાયક તારીખ ભૂલી ગયા છો? કદાચ તમે અપેક્ષા મુજબ સચેત ન હતા. પ્રામાણિકતા અને પસ્તાવો સાથે તમે જે વ્યક્તિને નુકસાન પહોંચાડ્યું છે તેનો સંપર્ક કરો. આપણે બધા પાસે આપણા પોતાના કોડ છે. તમારું અન્ય કરતાં અલગ હોઈ શકે છે, પરંતુ તે તેમને વધુ સારું કે ખરાબ બનાવતું નથી. કુંભ. એક નમ્ર રિમાઇન્ડર. કુંભ, તમારી જાત બનવું સંપૂર્ણપણે ઠીક છે. તમે વધુ કેન્દ્રિત અનુભવી શકો છો, જે તમને ઊંચા ઊભા રહેવા માટે પ્રોત્સાહિત કરે છે અને જેમને તે સાંભળવાની જરૂર હોય તેમની સમક્ષ તમારી જાતને વ્યક્ત કરી શકો છો. જીવનસાથી સાથેની તાજેતરની દલીલો આજની શાંતિને કારણે હળવી થઈ શકે છે. કદાચ તમે તણાવની સ્પષ્ટ સમજ મેળવી લીધી છે. તમે જેની સાથે અસંમત છો તેની સાથે આંતરદૃષ્ટિ શેર કરો. મીન. તમને કદાચ કામ પર ઉતરવાની જરૂર હોવાની લાગણી છે, તેમ છતાં કંઈક પ્રગતિમાં અવરોધરૂપ જણાય છે. પ્રથમ ખસેડવા આતુર દરેક સાથે ચારમાર્ગી સ્ટોપની કલ્પના કરો. ધીરજ એ ચાવી છે. એક્સિલરેટર પર સ્લેમ કરશો નહીં. તેના બદલે ધીમે ધીમે આંતરહેદનો સંપર્ક કરો અને તમારા ઈરાદાઓને સ્પષ્ટપણે જણાવો. યાદ રાખો, જ્યોતિષ એ સ્વશોધ અને તમારા વિશ્વને સમજવા માટેનું એક સાધન છે. દૈનિક પરિવહન તમારા મૂડ અને અનુભવોને પ્રભાવિત કરી શકે છે, પરંતુ આખરે તમારો અનન્ય પરિપ્રેક્ષ્ય અને પસંદગીઓ તમારા ભાગ્યને આકાર આપે છે. મર્યાદાઓથી મુક્ત થવામાં ડરશો નહીં અને અતૂટ નિશ્ચય સાથે તમારા જુસ્સાને આગળ ધપાવો. અમે આશા રાખીએ છીએ કે આ દૈનિક જન્માક્ષર તમારી રાશિ માટે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરશે. નીચેની કમેન્ટ્સમાં તમારા વિચારો અને અનુભવો શેર કરો. શું આજની આગાહી તમારી સાથે પડઘો પડી? 20 જુલાઈ માટે તમારી શું યોજનાઓ છે? અમારી સાથે જોડાઓ. વધુ સમજદાર દૈનિક જન્માક્ષર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજે અમારી સાથે જોડાવા બદલ આભાર. અમે તમને કોસ્મિક આકાશ હેઠળ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ.